સુરત પીપલોદમાં કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જી કારને સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો, જ્યારે કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. સુરત શહેરમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે પીપલોદ ખાતે આવેલા ઇસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એક્ટિવા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલક દારૂના નશામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટના સ્થળે ઉભેલી કિયા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પર જ કાર મૂકી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે, જ્યારે સ્થાનિકોએ જવાબદાર કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાની હાજર પોલીસ સમક્ષ માંગ પણ ઉઠાવી હતી.